નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા બાપોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના કેસમાં વોન્ટેડ અક્ષય ઉર્ફે મણિયો કિરીટભાઈ પરમારને પકડી પાડતી વડોદરા શહેર એસઓજી. વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ એનડીપીએસ પ્રોહિબિશન તેમજ અન્ય ગુનાઓમાં ઘણા સમયથી નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીનાઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી પરિણામલક્ષી કામગીરી કરવા માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કૌમાર સાહેબ નાઓએ જરૂરી સૂચના આપેલ. જે સૂચના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી રાદડા સાહેબ નાઓએ અલગ અલગ ટીમો બનાવી એનડીપીએસ એક્ટ હેઠળ તેમજ અન્ય ગુનાઓમાં ઘણા સમયથી નાસતા ફરતા આરોપી નાઓને પકડી પાડવા જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપેલ. જે સૂચના આધારે એસઓજી ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અહેકો જયદીપસિંહ નટવરસિંહ નાઓને તેઓના બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે બાપોદ પોલીસ સ્ટેશનના ઇંગ્લિશ દારૂના કેસમાં પકડવાનો આરોપી અક્ષય કિરીટભાઈ પરમાર રહે રણછોડનગર આજવા રોડ વડોદરા શહેરનાનો હાલમાં ન્યૂ વીઆઈપી રોડ ખોડિયારનગર 4 રસ્તા પાસે ઉભેલ છે. જે બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએથી બાતમી મુજબના આરોપીનાને પકડી સઘન પૂછપરછ કરી બાપોદ પોલીસ સ્ટેશનના રેકોર્ડ ઉપર ખાતરી તપાસ કરતા સદર આરોપી બાપોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ અને આજદિન સુધી ગુનામાં વોન્ટેડ હોય, જેથી આરોપી વિરુદ્ધ હસ્તગતની કાર્યવાહી કરી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા અર્થે કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કાર્યને સફળ બનાવનાર તેમજ સારી કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાદડા સાહેબ, એએસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ, અહેકો જતીનકુમાર રવિન્દ્રભાઈ, અહેકો જયદીપસિંહ નટવરસિંહ, અહેકો મનોજભાઈ મોહનભાઈ, અહેકો પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહ, અહેકો અરવિંદજી મંગાજી. બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી સાથે હજરત ખાન.